हरि ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतकलेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुलङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णार्पणमस्तु। श्रीकृष्ण शरणं देवासुर संपद्री भाग योग अध्याय 16 प्रारंभ। श्री भगवान उवाच अभयम सत्व संशोधि ज्ञान योग व्यवस्थिति दानम दमस्व यज्ञस्व स्वाध्याय तपस्य आर्जवम अहिंसा सत्व क्रोधस्य त्यागः शांति स्प्रे शुनम दया भूतेष्वलोलुप्तं मार्दवे धीर चापलम तेजो क्षमा धृति शोयमद्रोह नीतिमानिता भवंती संपद देवी भी जातस्य भारत। श्री भगवान बोलिया, हे भारत, निर्भयता, अंतकरण शुद्धि, अध्यात्म योग में दृढ़ स्थिति, सात्विक दान, इंद्रियों पर काबू, यज्ञ, स्वाध्याय, तप, सरलता, अहिंसा, सत्य, अक्रोध, त्याग, शांति, चाड़ी रहितपणु, जीवदया, अलोलुपता, मृदुता, लज्जा, अलग निश्चय, तेज, क्षमा, धैर्य, पवित्रता, अद्रोह અને અભિમાનનો ત્યાગ, આ બધા દેવી સંપત્તિને પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો છે. હે પાર્થ, પાખંડ, ગર્વ, અહંકાર, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ ગુણો આસુરી સંપત્તિ તરફ વળેલા મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. દેવી સંપત્તિ મોક્ષ આપનારી છે, જ્યારે આસુરી સંપત્તિ બંધનમાં નાખનારી માનવામાં આવેલ છે. હે પાંડવ, તું દેવી સંપત્તિને લઈને જન્મ્યો છે, માટે શોક ન કર. હે પાર્થ, આ લોકમાં દેવી તથા આસુરી એમ બે પ્રકારની પ્રાણી સૃષ્ટિ છે. તેમાં દેવી સૃષ્ટિ વિસ્તારથી કહી, હવે આસુરી સૃષ્ટિ તું મારી પાસેથી સાંભળ. આસુરી સ્વભાવવાળા મનુષ્ય શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, પ્રવૃત્તિ કે નિવૃત્તિને તે જાણતા નથી. તેઓમાં બહારની કે અંદરની પવિત્રતા, સદાચાર કે સત્ય હોતા નથી. તેઓ કહે છે જગત અસત્ય, આધાર વિનાનું અને ઈશ્વર વિનાનું છે. તે સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે ને ભોગ તૃપ્તિ સિવાય એનો બીજો શો હેતુ હોય. આમ નષ્ટ થયેલા, વિવેકવાળા અને અલ્પબુદ્ધિવાળા, સર્વનો અહિત કરનારવાળા આસુરી લોકો જગતનો નાશ કરવાને માટે જ ઉત્પન્ન થાય છે. દંભ, માન અને મદથી ભરાયેલા તે લોકો પૂરી ન થવાવાળી કામ વાસનાઓનો આશ્રય લઈને, મોહથી ખોટા આગ્રહો પકડીને પાપાચારમાં પ્રવૃત્ત થાય છે. તેઓ મરણની છેલ્લી ઘડી સુધી જેનો અંત જ ન આવે તેવી ચિંતાઓનો આશ્રય લઈને તેના વિષય ભોગમાં જ તત્પર થયેલા અને આટલો જ માત્ર આનંદ છે એવું માનનારા છે. આશારૂપી સેંકડો પાસાઓમાં બંધાયેલા કામ ક્રોધમાં પરાયણ રહેનારા તેઓ વિષય ભોગો માટે અન્યાયપૂર્વક ધનાદિ પદાર્થોનો સંગ્રહ કરવાની ચેષ્ટા કરે છે. તેઓ વિચારે છે, આજે મેં આ મેળવ્યું અને હવે પછી આ મનોરથ પાર પાડીશ. આટલું ધન તો મારી પાસે છે અને ફરી પાછું આટલું મેળવીશ. આ શત્રુને મેં માર્યો અને બીજાઓને પણ હું મારીશ. હું સર્વાધીશ છું, ઐશ્વર્યનો ભોગતા છું, સર્વસિદ્ધિઓથી પરિપૂર્ણ છું, સુખી છું, ધનાઢ્ય છું. હું મોટા કુટુંબવાળો કુલીન છું અને મારા જેવો બીજો કોણ છે? હું યજ્ઞ કરીશ, દાન આપીશ અને હર્ષને પ્રાપ્ત થઈશ. આ પ્રકારના અજ્ઞાનથી મોહિત થયેલા, અનેક પ્રકારે ભ્રમિત ચિત્તવાળા અને મોહજાળમાં ફસાયેલા વિષય ભોગમાં અત્યંત આસક્ત થયેલા ને આસુરી લોકો મહા અપવિત્ર નરકમાં પડે છે. પોતાને જ શ્રેષ્ઠ માનનારા ઘમંડી પુરુષો ધન અને માનના પદવાળા શાસ્ત્રવિધિ છોડીને દંભથી કેવળ નામ માત્રના યજ્ઞો વડે યજન કરે છે. અહંકાર, બળ, ગર્વ, કામ અને ક્રોધનો આશ્રય કરીને લોકોની નિંદા કરનારા તેઓ પોતાના તથા બીજાના દેહમાં સ્થિતિ એવા મારો જ દ્વેષ કરવાવાળા છે. તે દ્વેષી, ક્રૂર અને પાપાચારી નરાધમોને હું સંસારમાં વારંવાર આસુરી યોનિમાં જ નાખું છું. હે કૌંતેય, આસુરી યોનિને પામેલા તે મૂઢ લોકો મને નહીં પામીને જન્મો જન્મ તેનાથી પણ વધારે અધમ ગતિને જ પામે છે. કામ, ક્રોધ તથા લોભ એ ત્રણ પ્રકારના નરકના દ્વાર આત્માનો નાશ કરવાવાળા છે. એ ત્રણેને ત્યજી દેવા જોઈએ. હે કૌંતેય, આ ત્રણેય પ્રકારના નરકના દ્વારથી મુક્ત થયેલા મનુષ્ય પોતાનું કલ્યાણ થાય એવા કર્મ કરે છે. તેથી તે પરમ ગતિને પામે છે. જે મનુષ્ય શાસ્ત્રવિધિ છોડી દઈને પોતાની ઈચ્છાથી વર્તે છે તે ન તો સિદ્ધિને પ્રાપ્ત થાય છે
ન તો સુખને કે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. તેથી મારે માટે શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે, અને શાસ્ત્ર વિધિથી નિયત કરેલા કર્મને જ કરવું એ જ યોગ્ય છે. તેથી શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ્રી ભાગયોગ નામ 16ધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ. અપરાધ સહસ્રાણી ક્રિયંતિ હર્નિશમયા દાસો મમી મમત્વઃ ક્ષમસ્વ પરમેશ્વર. શ્રીકૃષ્ણં શરણં મમ.